યુગશક્તિ ગાયત્રી સપ્ટેમ્બર 1977। ગાયત્રી દ્વારા પ્રાણમય કોષની સાધના। સમાન પ્રાણ ઉદરમાં નાભીની નીચે રહે છે। પાચક એનું મુખ્ય કાર્ય છે। ગરમી, ઉષ્ણતા અને પિત્ત સમાનના પ્રતીક કહેવાય છે। શરીરમાં ચંચળતા, સ્ફૂર્તિ, ઉત્સાહ, દોડાદોડી તથા ચમક વગેરે લક્ષણો એના જ દ્યોતક છે। ચામડીની ચીકાશ, કોમળતા અને ચમકથી કૃકલ પ્રાણનું અસ્તિત્વ સચવાય છે। ઘણી ભૂખ લાગવી, અધિક આહાર કરવો, જલ્દી પચી જવું, શરદીથી કોઈ રીતની તકલીફ ન થવી વગેરે સમાનની વિશેષતા બતાવે છે। જેનામાં આ પ્રાણની ઉણપ હોય છે એ શરદી સહન કરી શકે નહીં। શિયાળાની ઋતુમાં એનો દેહ લથડતો જ રહેવાનો। કાનોને, આંગળીઓને અને પગમાં એને ઘણી ઠંડી લાગશે। ઠંડા પાણીથી ઠંડી ઋતુમાં સ્નાન કરવું એને માટે ઘણું કષ્ટકર થઈ પડશે। ઘણા કપડાં પહેર્યા છતાં એને ઠંડી છોડશે નહીં। એવા લોકોનું અલ્પ ભોજનથી પેટ ભરાઈ જશે। ગરમ પદાર્થો ખાવાની, તાપમાં અથવા અગ્નિની પાસે બેસી રહેવાની એમને ઈચ્છા થયા કરશે। એવા લોકો પોતાની નિર્બળતાને લીધે ગરમી સહન કરી શકશે નહીં, પણ ગરમીની મોસમ એમની પ્રકૃતિને અનુકૂળ પડશે। સમાનની ન્યૂનતાને લીધે શરીરમાં ઉષ્ણતા ઓછી રહેશે અને એની પૂર્તિ ગરમીની ઋતુમાં થઈ જાય છે। એવા લોકોની નાડી ધીમી ચાલે છે। સમાન પ્રાણનો આરોગ્ય સાથે ઘણો નિકટનો સંબંધ છે। ઇન્દ્રિયોનું રસાસ્વાદન સમાનના આધાર પર વધતું ઓછું થયા કરે છે। સ્વાદિષ્ટ પદાર્થ, મનોરમ દ્રષ્ટિ, મધુર ધ્વનિ, સુખદ સ્પર્શ, સુરભિત ગંધ વગેરેને સારી રીતે ગ્રહણ કરીને એમનાથી આનંદ લેવાની ક્ષમતા સમાન શક્તિ ધરાવનારમાં જ હોય છે। જેનો સમાન ઘટી જાય છે તે સર્વ પ્રકારે સુખી હોવા છતાં ખિન્ન, અસંતુષ્ટ અને ધૂંધવાયેલા જેવા જ રહેશે। તેના દેહનું કોઈ ને કોઈ અંગ બીમારીનું કષ્ટ ભોગવતું જ રહેવાનું। એવા લોકોને સન્નિપાત, મોતીજરો વગેરે તીવ્ર રોગ તો નહીં થાય, પણ શરદી, ખાંસી, પેટનું ભારેપણું, માથાનો દુખાવો, કમરનું દર્દ, દાંતોનું દુખવું, આંખોની કમજોરી, દેહનું તૂટવું, થાક વગેરે મંદ રોગો એને ઘેરી રહેતા હોય છે। એકથી પિંડ છૂટે તે પહેલાં બીજાની શરૂઆત થઈ જાય છે। સમાન પિત્તનું પ્રતીક છે। કુકલ કફનો પ્રતિનિધિ છે। બંને મળીને વાત થાય છે। એ ત્રણેયની વધઘટ અને હેરફેરથી બીમારી અને તંદુરસ્તીનું ચક્ર ફર્યા કરે છે। સાચી વાત કહેવાય છે કે બીમારીનું મૂળ પેટમાં હોય છે। એનો અર્થ એ જ છે કે નાભી ચક્રમાં રહેવાવાળા સમાન મહાપ્રાણ અને કુકલ લઘુ પ્રાણ જ આપણા સ્વાસ્થ્યના સ્વામી બની શકે છે। ઉદાન પ્રાણનો નિવાસ કંઠ છે। એ શ્રી અને સમૃદ્ધિનું સ્થાન છે। કંઠકૂપની સ્ફુટા ગ્રંથિ એ લક્ષ્મીજીનું કેન્દ્ર છે। લક્ષ્મીજીની પૂજાને અર્થે અને સ્ફુટાના ઉત્તેજન માટે કંઠમાં સુવર્ણના આભૂષણો પહેરવામાં આવે છે। સ્ફુટા ઉપર ધાતુઓ તથા રત્નોનો પ્રભાવ પડે છે, તેથી એના જાણકારો રત્ન, કવચ, આભૂષણ વગેરેની માળાઓ બનાવીને ગળામાં ધારણ કરે છે અને તેના સૂક્ષ્મ લાભો ભોગવે છે। ઉદાનથી પ્રાણ પરિપુષ્ટ થાય છે ત્યારે મનુષ્યમાં એવી યોગ્યતાઓ, સામર્થ્ય, શક્તિઓ, વિશેષતા અને ચતુરાઈનો સંચય થાય છે કે જેને લીધે સાંસારિક જરૂરિયાતની વસ્તુઓ એને સારા પ્રમાણમાં મળતી રહે। તૃષ્ણાઓનો અંત જ નથી। તેને તો કુબેર પણ પૂરી શકે નહીં, પણ જીવનોપયોગી કોઈ વસ્તુ એવી નથી જે ઉદાન પ્રાણના સામર્થ્યથી પ્રાપ્ત ન થઈ શકે। જેની સ્ફુટા ગ્રંથિ જાગ્રત છે એ કદી અભાવગ્રસ્ત રહેતો નથી। એને દરેક સાચી આવશ્યકતા યોગ્ય વખતે પૂરી થાય છે। દેવદત્ત લઘુ પ્રાણ આધ્યાત્મિક સંપત્તિઓનો સ્વામી છે। 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ દેવદત્તની સાથે સંબંધ રાખે છે। શાપ, વરદાન, દૂરદર્શન, દૂરશ્રવણ, અણિમા, લધિમા, મહિમા વગેરે ચમત્કારોનું કેન્દ્ર પણ એ જ છે। અમીર, સાધન સંપન્ન, મોટો માણસ, વેપારી, ધની, લક્ષ્મીપતિ બનવું, એને ઘેર જન્મ લેવો, એવી જ જાતની સહાયતા અચાનક મળી જવી, એવો અવસર, સગવડ અથવા મિત્ર મળી જવો વગેરે ઉદાન પ્રાણની શક્તિના સ્વામી હોવા ઉપર નિર્ભર છે। જ્યારે આ પ્રાણ નિર્બળ થઈ જાય છે ત્યારે લક્ષ્મીદેવી વિદાય લેતા વાર લગાડતી નથી। એવું એક ભૂલ ભરેલું પગલું ભરી દેવાય છે અને એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેને લીધે વેપારમાં નુકસાન ઉપર નુકસાન થતું રહે છે અને ઘા પડતો રહે છે, જેથી થોડા જ દિવસોમાં માણસ નિર્ધન અને દિનહીન બની જાય છે।
જ્યાં સુધી સ્ફુટા જાગ્રત રહે છે ત્યાં સુધી મોટા મોટા નુકસાન થયા છતાં સ્થાયી રૂપમાં દરિદ્રતા આવી શકતી નથી. કેમ કે સ્ફુટામાં ઉદાન સંપર્કથી એક એવી ચૈતન્ય સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે કે જે અદૃશ્ય લોકમાં છુપાયેલા ભવિષ્યનો પરિચય આપતી રહે છે. એને અજ્ઞાન રૂપમાં અનાયાસે એવો આભાસ થતો રહે છે કે આ કરવું સારું છે અને તે કરવું અનિષ્ટ છે. એક અજાણી શક્તિ એને માર્ગદર્શન કરતી માલુમ પડે છે. એને મુશ્કેલીઓથી બચાવે છે, આગળ જવાનો માર્ગ બતાવે છે અને કઠણ પરિસ્થિતિઓમાં મદદ કરે છે, જેથી ડૂબતું વહાણ પાર થઈ જાય છે. ઉદાન દ્વારા ચૈતન્ય સ્ફુટાને શરીરવાસીની લક્ષ્મીજી કહ્યા છે. જેના કંઠકૂપનો દેવદત્ત પ્રબુદ્ધ જાગ્રત થાય છે એવો પુરુષ મહાચમત્કારી પરમસિદ્ધ પુરુષ બની જાય છે. એવી વ્યક્તિ પોતાના પ્રાણબળથી અદ્ભુત ઉથલપાથલ કરી શકે છે. વ્યાનનું સ્થાન મસ્તિષ્કના મધ્ય ભાગમાં છે. આ પ્રાણ બીજા 4 પ્રાણોનું નિયંત્રણ કરે છે. બંને કાનોની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે છે અને બીજી રેખા ભ્રૂ મધ્ય ભાગથી લઈને માથામાં પાછલા ભાગ સુધી ખેંચવામાં આવે અને એ બંને રેખાઓ જ્યાં મળે તે સ્થાનને ત્રિકુટી કહેવામાં આવે છે. આ જ વ્યાનનું સ્થાન છે. એનો સહાયક લઘુ પ્રાણ ધનંજય છે. વ્યાનને કૃષ્ણ અને ધનંજયને અર્જુન કહ્યું છે. આ ત્રિકુટીમાં યુદ્ધ સ્થળીના મધ્ય ભાગમાં કૃષ્ણાર્જુન સંવાદરૂપી ગીતાનો આવિર્ભાવ થાય છે. મધ્ય મસ્તિષ્કમાં શતદળ કમળમાં સ્થિત થયેલા જે અમૃત કળશનું યોગશાસ્ત્રમાં વર્ણન છે તેને વ્યાનનો ધનંજયનો પ્રસાદ જ માનવો જોઈએ. વ્યાનનું ઉત્થાન થવાથી ઋતંભરા પ્રજ્ઞા મળે છે. જે ઉચ્ચ વિચારધારા જીવને આત્મકલ્યાણ તરફ ખેંચી જાય તેને ઋતંભરા પ્રજ્ઞા પણ કહેવામાં આવે છે. સત્કર્મ, શુભ સંકલ્પ, સદ્વૃત્તિ વગેરે દૈવી ગુણો, કર્મ અને સ્વભાવોનો પ્રકાશ વ્યાનના દ્વારા જ થાય. આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર દર્શન, બ્રહ્મપાપ પ્રાપ્તિ, દિવ્ય દ્રષ્ટિ તથા સમાધિનું કેન્દ્ર જ્ઞાન છે. વ્યાનને ગરુડ પણ કહ્યું છે. ગરુડ એ ભગવાનનું વાહન છે. જેનો વ્યાન પ્રાણ જાગૃત થયો એના માનસમાં પરમાત્માના પ્રત્યક્ષ નિવાસના લક્ષણો જણાવા લાગે છે. મસ્તિષ્કમાં અનેક શક્તિઓ છે જેને લીધે મનુષ્ય પોતાની સર્વોપરી પ્રધાનતા સિદ્ધ કરે છે. સંસારમાં કેટલાય મહાપુરુષો એવા થયા છે જેની અદ્ભુત માનસિક યોગ્યતા અને પ્રતિભાએ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા. ધનંજય પ્રાણના વિકાસનો આ ચમત્કાર છે. મસ્તિષ્કમાં અનેક શક્તિઓનો નિવાસ છે. વ્યવસ્થા શક્તિ, ગ્રહણ શક્તિ, નિર્ણય શક્તિ, રચના શક્તિ, ઉપાર્જન શક્તિ, આમોહ શક્તિ, ઉપક્રાંતિ શક્તિ, અનુવર્તન શક્તિ વગેરે અનેક શક્તિઓ મસ્તિષ્કમાં ભરેલી પડી છે. સર્વ પ્રકારની ભલી બુરી, તુચ્છ અથવા મહાન શક્તિઓનો ભંડાર મસ્તિષ્ક છે. આ ભંડારની સુવ્યવસ્થા અથવા અવ્યવસ્થાનો આધાર ધનંજય પ્રાણ. જો કદાચ એમાં ક્ષતિ આવી તો મનુષ્યમાં અનેક માનસિક ત્રુટિઓ ઉત્પન્ન થાય છે. એવા લોકો મૂર્ખ, મંદબુદ્ધિ, ચિંતાગ્રસ્ત, દુઃખી અને અડચણોમાં સડતા રહે છે. કોઈ પણ વ્યક્તિનો પૂર્ણ માનસિક વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે એનો વ્યાન પ્રાણ સ્વસ્થ હોય અને એનો મંત્રી ધનંજય જાગૃત થઈને કામ કરે. આ 10 પ્રાણોને સુષુપ્ત દશામાંથી ઉઠાવીને જાગૃત કરવા, એમાં ઉત્પન્ન થયેલી વિકૃતિનું નિવારણ કરવું, પ્રાણ શક્તિ પર પરિપૂર્ણ અધિકાર જમાવવો અને આ મહાશક્તિ દ્વારા સાંસારિક અને આત્મિક જીવનને સુસંપન્ન બનાવવા માટે પ્રાણ વિદ્યાનો અભ્યાસ ખાસ જરૂરી છે. જે આ વિદ્યાને જાણે છે એને પ્રાણ સંબંધી ન્યૂનતા અને વિકૃતિથી ઉત્પન્ન થતી મુશ્કેલીઓ દુઃખ નહીં આપે. પ્રાણ વિદ્યાને હઠયોગ પણ કહે છે. હઠયોગના પેટામાં આવેલા પ્રાણના પરિપાક માટે 1 બંધ, 2 મુદ્રા, 3 પ્રાણાયામના સાધનો બતાવ્યા છે. 3 બંધ, 7 મુદ્રા અને 9 પ્રાણાયામનું વર્ણન હવે આપવામાં આવે છે. 3 બંધો. 1 મૂળ બંધ. પ્રાણાયામ કરતી વખતે ગુદાના છિદ્રને સંકોચીને પછી ઊંચે તરફ ખેંચી રાખવું એને મૂલબંધ કહેવાય છે. ગુદાને સંકોચવાથી અપાન સ્થિતિ રહે છે. વીર્યનો અધઃપ્રવાહ રોકાઈ સ્થિરતા પ્રાપ્ત કરે છે. પ્રાણની અધોગતિ ઉર્ધ્વગતિ થાય છે. મૂલાધારમાં પડેલી કુંડલિનીમાં મૂલબંધથી ચૈતન્ય થાય છે. આંતરડા બળવાન થાય છે. મલાવરોધ મટે છે. રક્ત સંચારની ગતિ સારી રહે છે. અપાન અને કર્મ
બંને ઉપર મૂલબંધની સારી અસર થાય છે. 2. જાલંધર બંધ. માથાને આગળની બાજુએ ઝુકાવી હટપચીને કંઠકૂપમાં લગાવી એને જાલંધર બંધ કહે છે. જાલંધર બંધથી શ્વાસ પ્રશ્વાસની ક્રિયા ઉપર સારો કાબુ મેળવાય છે. જ્ઞાનતંતુ બળવાન થાય છે. હઠયોગમાં બતાવ્યું છે કે આ બંધથી 16 જગ્યાની નાડીઓ પર સારો પ્રભાવ પડે છે. 1. પારાંગુષ્ઠ, 2. ઘૂંટી, 3. ગોઠણ, 4. સાથળ, 5. શિવની, 6. લિંગ, 7. નાભી, 8. હૃદય, 9. ગ્રીવા, 10. કંઠ, 11. લંબિકા, 12. નાસિકા, 13. ભૂ, 14. કપાળ, 15. મૂર્ધા, 16. બ્રહ્મરંધ્ર. આ 16 સ્થાનો જાલંધર બંધના પ્રભાવ ક્ષેત્રો છે. વિશુદ્ધ ચક્રની જાગૃતિ થવામાં જાલંધર બંધથી ઘણી સહાયતા મળે છે. 3. ઉડ્યાન બંધ. પેટમાં આવેલા આંતરડાને પીઠની તરફ ખેંચવાની ક્રિયાને ઉડ્યાન બંધ કહે છે. પેટને ઉપર તરફ જેટલું ખેંચીને એની પાછળની બાજુએ પીઠની સાથે ચોંટાડવાનો પ્રયત્ન આ બંધમાં કરવામાં આવે છે. મૃત્યુ પર વિજય મેળવી આપનારો આ બંધ કહેવાય છે. જીવનશક્તિ વૃદ્ધિ કરી દીર્ઘાયુ સુધી જીવનને સ્થિર રાખવાનો લાભ ઉડ્યાન બંધથી મળે છે. આંતરડાની નિષ્ક્રિયતા દૂર થાય છે. આંત્રપુચ્છ, જળોદર, પાંડુ, યકૃત વૃદ્ધિ, બહુમૂત્ર, લપણા જેવા ઉદાર અને મૂત્રાશયના રોગો વગેરેમાં ઉડ્યાન બંધથી ઘણો લાભ થાય છે. નાભીમાં સ્થાપિત થયેલ સમાન અને કૃકલ પ્રાણમાં સ્થિરતા તથા વાતપિત્ત અને કફની શુદ્ધિ થાય છે. સુષુમ્ના નાડીનું દ્વાર ખુલી જાય છે. વાતપિત્ત અને સ્વાદિષ્ટાન ચક્રમાં ચૈતન્ય આવવાથી સ્વલ્પ પ્રયત્નથી એ જાગૃત બને એવી થઈ જાય છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.